વલસાડના સરોદી ગામે ઓલ્ટો કારને કન્ટેનર ચાલકે ટક્કર મારી 100 મીટર સુધી કાર ઘસડાઈ। અકસ્માતમાં ઓલ્ટો કારને ભારે નુકસાન, જ્યારે અકસ્માત સર્જી કન્ટેનર ચાલક ભાગી છૂટ્યો। વલસાડના સરોદી ગામે રહેતા અશોકભાઈ આહિર તેમની ઓલ્ટો કાર નંબર JJ15CH2819 લઈ રાત્રિના ગુંદલાવ ચોકડી બ્રિજ નીચે સર્વિસ રોડ પર આવેલ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવી પરત જઈ રહ્યા હતા। જે સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક કન્ટેનર ચાલકે ઓલ્ટો કારને ટક્કર મારી 100 મીટર સુધી કાર ઘસડી કન્ટેનર લઈ ભાગી છૂટ્યો હતો। જે અકસ્માતમાં ઓલ્ટો કારને ભારે નુકસાન થવા પામ્યું હતું, જ્યારે ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી। ઘટનાની જાણ થતાં 112 પોલીસ ટીમે સ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી। અશોક આહિર, હું અહીંથી આમ જાઉં, વેળો સામેથી આવે એટલે અમે તો જ કહી રીતે મેં એને કીધું કે ભાઈ તને આ રસ્તો આ બાજુ નહીં, એ કે મેં મારી સાઈડે ચાલતો, મેં કીધું આ હાઈવે નહીં મને, આ સર્વિસ રોડ, બસ એટલું જ થયું। એટલે એને તકલીફ થઈ ગઈ કે કન્ટેનર ઊંધું હવે એકદમ નીકળી ગયો, મને મારવાની જ કોશિશ કરી। આ ભાઈ સાથે કંઈ મગજમારી બોલાચાલી થઈ, એ ભાઈને મેં પૂછ્યું ગાડીમાંથી બહાર કાઢ્યા પછી, પણ મેં બહુ કોશિશ કરી ભાઈને ઊભી રાખવાની, પણ ઊભી નહીં રહ્યો। કમસે કમ એને 100 થી 150 મીટર એને ખેંચીને બ્રિજની દિવાલમાં દબાઈને આખી એને મારવાનો પ્રયત્ન કરેલો। એવી રીતના દબાવતો આખો એને લઈને પછી ગાડી લઈને નાહી ગયો, એક જ હતો। મેં એના પછાડી ગાડીના પછાડી દોડ્યો, પણ આંખમાં નહીં આવ્યો, બહુ ફાસ્ટ નીકળી ગયો। વાપી તરફથી આવતી હતી ને ડુંગરી તરફ જતી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।